નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે પૂર્વ સીએમ વિજય રૂપાણી, દિવંગત વિજય રૂપાણીજી કે જેમનું નિધન થયું છે। અમદાવાદમાં સર્જાયેલ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં દુર્ભાગ્યપૂર્ણ વિજય રૂપાણી પણ બિઝનેસ ક્લાસમાં ફર્સ્ટ સીટ રોમાં જ બેઠા હતા અને ત્યારે તેમનું પણ નિધન થયું છે। કદાચ કુદરતે અને સાથે જ તેમના નસીબમાં કંઈક એવું જ લખાયેલું હતું કે જ્યારે વારંવાર ટિકિટ કેન્સલ કર્યા બાદ પણ તેમણે આ ફ્લાઇટમાં જવાનું નક્કી કર્યું। એવી પણ જાણકારી છે કે તેમની સીટ પણ બદલવામાં આવી હતી અને ત્યારબાદ અંતે તેઓ આ સીટ પર બેઠા અને પછી પોતાના પરિવારને મળવા માટે તેઓ લંડન જઈ રહ્યા હતા અને જે રીતે આ બ્લાસ્ટ થયું ત્યારે આ બ્લાસ્ટમાં પૂર્વ સીએમ વિજય રૂપાણીનું પણ નિધન થયું છે। ત્યારે આજે સમગ્ર રાજકારણમાં ખૂબ જ દુઃખદ માહોલ જોવા મળી રહ્યો છે। ઘણા એવા સામાન્ય નાગરિકો, વ્યક્તિઓ પણ ખૂબ દુઃખી છે, કારણ કે વિજય રૂપાણીજીનો જે સ્વભાવ હતો, જ્યારે તમે રાજકોટ જાઓ અને રાજકોટમાં મારા સંવાદદાતા પણ ત્યાં પહોંચ્યા હતા ત્યારે તેમના પાડોશીઓ પણ તેમની માટે ખૂબ જ દુઃખી જોવા મળ્યા હતા। તેમનો પર્સનલી પણ હું જો વાત કરીશ તો એમને મળીને મને પણ ઘણીવાર એવું લાગ્યું છે કે તેઓ બહુ જ શાંત સ્વભાવના હતા। ખૂબ જ એમનો જે સ્વભાવ હતો ખૂબ જ સરળ સ્વભાવ હતો અને હંમેશા હસતા રહેતા હતા। કોઈ પણ સવાલનો જવાબ તેઓ ખૂબ જ હળવાશથી આપતા હતા અને એની સાથે જ્યારે વાત તેમની રાજકીય કારકિર્દીની કરીએ તો જે રીતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 3 ટર્મ પ્રદેશ ભાજપમાં સંભાળી અને એમાં પણ ખૂબ જ મહત્વની જવાબદારીઓ તેમણે સંભાળી। 2006થી 2012 દરમિયાન તેઓ રાજ્યસભાના પણ સાંસદ રહ્યા। હંમેશાથી બહુ જ શાંત રીતે અને ધીમે ધીમે કામ કરતા તેઓ આગળ વધ્યા અને ગુજરાતના પણ જ્યારે તેઓ મુખ્યમંત્રી રહ્યા ત્યારે ગુજરાત માટે પણ ખૂબ જ ઘણા મહત્વના નિર્ણયો તેમના દ્વારા લેવામાં આવ્યા। 2014માં રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને રાજકોટમાં આજે પણ તેમની કામગીરીના વખાણ થાય છે, તેમના સ્વભાવના વખાણ થાય છે, તેમના વ્યક્તિત્વના વખાણ થાય છે। સમગ્ર ગુજરાતમાં તેમનું જે વ્યક્તિત્વ છે, તેમનું સ્વભાવ છે, હંમેશા તેમના સરળ સ્વભાવ માટે જાણીતું જોવા મળ્યું છે। આજે તેમને યાદ કરીશું, તેમને શ્રદ્ધાંજલિ પાઠવીશું, તેમના વિશે વાત કરીશું, જેની માટે મારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા છે હિતેન્દ્ર બારોટ અને રાજકીય વિશ્લેષકો છે જયવંત પંડ્યાજી અને પ્રશાંત ગઢવીજી। આપ સૌનું સ્વાગત છે। વેલકમ ટુ કરંટ ટોપિક। સૌથી પહેલા વાત કરીએ જયવંતભાઈ સાથે। જયવંતભાઈ, ઘણા સમયથી રાજકીય વિશ્લેષક તરીકે કામ કરી રહ્યા છો, ઘણા સમયથી રાજકારણને નજીકથી જોઈ રહ્યા છો ને એમાં જ્યારે વાત આપણે પૂર્વ સીએમ વિજય રૂપાણીજીની કરી કે જેમના ભયંકર પ્લેન ક્રેશમાં જેમનું નિધન થયું છે ત્યારે ખાસ કરીને વિજય રૂપાણીજી સૌથી પહેલા આપ કેવી રીતે યાદ કરશો આજે? વિજયભાઈને યાદ કરવા હોય તો એક જ શબ્દ ધ્યાનમાં આવે છે, કોમન મેન। કોમન મેને પોતાને કોમન મેન કહેતા હતા અને એમણે એક પ્રશ્નના જવાબમાં કોઈને કહ્યું હતું કે હું હંમેશા કોમન મેન છું, કોમન મેન રહીશ અને કોમન મેન હતો। એટલે કે સીએમ તરીકે પોતાની જાતને કોમન મેન તરીકે માનતા હતા અને આપણે એ સારી રીતે એમના વર્તનથી જાણીએ છીએ કે મુખ્યપ્રધાન હતા ત્યારે પણ એ સહજ હતા, સરળ હતા અને સુલભ હતા। એટલે કે પત્રકારોને સુલભ હતા, લોકોને પણ સુલભ હતા અને વિકાસની યાત્રા છે એમણે આગળ વધારી, જે નરેન્દ્ર મોદી એક છાપ છોડીને ગયા હતા વિકાસની, અને એને એક નવી ઊંચાઈએ પહોંચાડી। ભાજપનો જે વિકાસ છે પક્ષની રીતે એટલે કાર્યકર્તાઓની સંખ્યાની દૃષ્ટિએ પણ જોઈએ અને જે અત્યારે 161 કે 162 બેઠકો આપણે જોઈ રહ્યા છીએ, કારણ કે તમે 2017માં ચૂંટણીમાં જુઓ તો ભાજપની માત્ર 99 બેઠક જ હતી, તો 99 થી 161ની પાછી કમબેક કરવું ભાજપે, તો એમાં વચ્ચે જે ગાળો આવ્યો એમાં વિજય રૂપાણીજી અને એ વખતે પક્ષ પ્રમુખ તરીકે જીતુભાઈ વાઘાણી હતા, તો એ બંને મળીને જે પ્રયત્ન કર્યો એ પછી એક ચૂંટણી જીત્યા ગયા, ચાહે રાજ્યસભાની હોય, ચાહે પેટા ચૂંટણી હોય, કોઈ પણ બેઠકની કુંવરજી બાવળિયા કે એ બધું, તો એ બધું કર્યું। સૌથી મોટું કામ તો એમણે સૌની યોજના દ્વારા રાજકોટથી માંડીને ભાવનગર હોય કે પછી જામનગર હોય, બધે જ પાણી પહોંચાડવાની જે નરેન્દ્ર મોદીની યોજના એના સમયમાં શરૂ થઈ હતી એને પૂરી કરવાનું કામ કર્યું। એનો ફેઝ 1 હોય કે પછી અને સાથોસાથ નર્મદા યોજના પણ મને યાદ આવે છે કે કદાચ એમના જ કાર્યકાળમાં પૂરી થઈ હતી। રાજકોટને એમણે ખોબલે આપ્યું છે, એમ્સ હોય કે એરપોર્ટ હોય કે ફ્લાયઓવર હોય, અને સૌથી વધુ તો
જે ડેશબોર્ડ સીએમ ડેશબોર્ડ છે, જેના દ્વારા કોરોનાની પહેલી લહેરમાં એમણે બધા સાથે વાર્તાલાપ સાધ્યો હતો. પછી મોરારી બાપુથી માંડીને સેલિબ્રિટી હોય કે પછી પેરામેડિકલ સ્ટાફ હોય કે કોઈ સફાઈ કર્મચારી હોય, તો એના દ્વારા એમણે એ કર્યું હતું. ઘણી બધી વાત થઈ શકે એમ છે, પરંતુ એક સરળ વ્યક્તિ તરીકે અને જે પક્ષે એમને ના પેલા એ 2012માં વિધાનસભાની ચૂંટણી લડવા માંગતા હતા, પરંતુ વજુભાઈ વાળા ને ટિકિટ આપવામાં આવી તો સહજ રીતે કાર્યકર્તા તરીકે એમણે કામ કર્યું અને જીતાડ્યા. પછી 2014માં નરેન્દ્ર મોદીનું એ વડાપ્રધાન તરીકે દિલ્હી ગયા, તો વજુભાઈ વાળાને કર્ણાટક મૂકવામાં આવ્યા. તો એવા સમયે ફરીથી ચૂંટણી આવી પડી, તો એમને ચૂંટણી વિધાનસભાની બેઠક આપવામાં આવી અને એ જીત્યા અને એ પ્રધાન પણ બન્યા અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પણ બન્યા. અને એ પછી તરત જ એ 2016માં બનાસકાંઠાના એ વખતે પૂર પણ આવેલું હતું, તો એ મુખ્યપ્રધાન બન્યા હતા અને બનાસકાંઠાના પૂરમાં એમણે ત્યાંથી સરકાર ચલાવી હતી. મારે એકવાર એમની સાથે ઇન્ડિયન એક્સપ્રેસનો કોન્ક્લેવ હતો 2017ની ચૂંટણી પહેલા, અને એમાં મળવાનું થયેલું. ત્યારે મેં સહજ રીતે એમને નીકળતા હતા અને પત્રકારોની જે પ્રશ્નોત્તરી થતી હોય છે એમાં નહીં, પરંતુ નીકળતા હતા અને મેં એમને પૂછ્યું કે આ જે બનાસકાંઠાના પૂરમાં તમે ત્યાંથી સરકાર ચલાવી અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 5 દિવસ, આ વિચાર કેવી રીતે આવ્યો? હવે આવા પ્રશ્નો ઘણીવાર આપણે સહજ રીતે કરીએ તો આપણને જે જવાબ મળે સ્ફુરિત હોય છે, ત્વરિત હોય છે, એમના મગજમાં ત્યારે જ જે આવે. જી બાકી બિલકુલ તો બિલકુલ. આપણને ખબર છે કે તમે પણ ઇન્ટરવ્યુ લો છો પિનલ, જી તમને ખબર હશે બિલકુલ. કે એ પેલું ગોઠવેલું હોય. તો એમાં એમણે તરત જવાબ આપ્યો કે અમારે તો બાબુભાઈ જસભાઈ પટેલ હોય કે પછી નરેન્દ્ર મોદી હોય, એની પરંપરા રહી છે કે મોરબી જે મચ્છુ ડેમ હોનારત થઈ હતી એ વખતે બાબુભાઈ જસભાઈ પટેલે પણ ત્યાંથી સરકાર ચલાવી હતી, અને તાપીનું જે પૂર આવ્યું હતું એ વખતે નરેન્દ્ર મોદીએ પણ ત્યાંથી સરકાર ચલાવી હતી. તો આ હતા વિજય રૂપાણી. જી 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 બિલકુલ. આ તો વાત કરી જયવંતભાઈએ, પોતાના અનુભવો પણ શેર કર્યા. અને પ્રશાંતભાઈ, એમની શરૂઆતી જીવનની વાત કરીએ તો શું છે? કારણ કે ઘણા એવા નેતાઓ આપણે ઘણી વખત કહેતા હોય છે કે જેમને પોતાના લકથી ઘણું બધું મળી જતું હોય છે, પણ જ્યારે વાત વિજયભાઈ રૂપાણીની કરીએ ત્યારે તેઓ વિદ્યાર્થી કાળથી જ ક્યાંક ને ક્યાંક રાજકારણમાં સંકળાયેલા જોવા મળ્યા હતા, મહેનત કરતા જોવા મળ્યા હતા. એમણે જ્યારે તેમના કોલેજ સમયની વાત કરીએ ત્યારે તમને ભરતી વિદ્યાર્થી પરિષદ છે, એબીવીપી છે, તેના ઘણા પડકારોને દૂર કર્યા હતા, એવી પણ જાણકારી છે. એની સાથે તેમણે એ સમયમાં પછાત વર્ગના જે વિદ્યાર્થીઓ છે તેમની ફી દૂર કરવા માટેનો અવાજ બન્યા હતા. એટલે બહુ જ પહેલેથી એમના કોલેજના સમયથી, વિદ્યાર્થી જીવનથી તેઓ રાજકારણ સાથે સંકળાયેલા જોવા મળ્યા હતા, મહેનત કરીને આગળ આવ્યા એવા નેતા હતા પ્રશાંતભાઈ. આમ તો વિદ્યાર્થી કાળથી પહેલા પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, હું એવું સ્પષ્ટ માનું છું કે સંઘ એક એવી વસ્તુ છે જેને કોઈ જ પોલિટિકલી લેવા દેવા ખરેખર હોતો નથી. અને સંઘની અંદર જે ઘડતરને કેળવણી આપવામાં આવે છે એ રાષ્ટ્રહિત વાળી વાત જે હોય છે, એ લોકો દેશને અને રાષ્ટ્રને સમર્પિત થઈ જતા હોય છે. એવા ઘણા ઉદાહરણ, જેમ કે નરેન્દ્રભાઈ મોદી છે, મનોહરલાલ ખટ્ટરની વાત કરીએ, દેવેન્દ્ર ફડણવીસ, એવી રીતે વિજયભાઈ રૂપાણી ખૂબ જ નાનપણથી સંઘની શાખા એક નાનકડી ગામમાં ચાલતી હોય ને એ ત્યાંથી, કારણ કે મૂળ સંઘમાંથી આવતા વ્યક્તિ, અને મહારાષ્ટ્રમાં આગળ જતા પછી આ અંજલિબેન રૂપાણી મહારાષ્ટ્રમાં સંઘમાં સક્રિય હતા અને એ રીતે એમનો પરિચય ત્યાંથી થયેલો કોલેજ કાળથી. એટલે મૂળ રાજકોટમાં જે કોલેજમાં ભણતા, હું કોલેજનું નામ ભૂલી ગયો છું, ત્યાં પણ એ જીએસ રહ્યા અને ત્યાંથી પછી એ રાજકારણમાં પ્રવેશ્યા. એટલે એ ત્યાંથી પછી એબીવીપી, ત્યાંથી યુવા ભાજપ, ત્યાંથી પછી ભાજપ, કદાચ પછી ધર્મેન્દ્રસિંહજી કોલેજ એમની ધર્મેન્દ્રસિંહ. નામ છે. જી નાની ઉંમરે 24 વર્ષે, એમની ઉંમર 24 જી જી જી, એ જ મેં વાત કરી. જી જીએસ બન્યા. અને જેવું કોલેજ પતી અને હજી તો એમણે કઈ ચાલુ કર્યું ના કર્યું નોકરી ધંધા, અને 26 વર્ષની નાની ઉંમરે એમણે કોર્પોરેશનની ચૂંટણી લડ્યા હતા સૌથી પહેલી. એટલે કોર્પોરેટર થઈ ગયા હતા 26 વર્ષે. ખૂબ જ નાની વયે સ્ટેન્ડિંગ ચેરમેન પણ થયા. એટલે એકદમ જેને કારણ કે ફૂલ સ્ટ્રીમ પોલિટિક્સમાં નાનપણથી આવી ગયા હતા. સંઘની કામગીરી, વિદ્યાર્થી કાળની કામગીરી, ત્યારબાદ યુવા પદે કોર્પોરેટર બની ગયા, સ્ટેન્ડિંગ ચેરમેન થયા, પછી મેયર. એટલે એ આખી જે એમની જર્ની રહી છે, પહેલેથી જ સમાજ સેવા વાળી ભાવના. એટલે મને એવું લાગે કે જાનારા તો જાતા રહ્યા, સદગુણ એના સાંભળે, રોયા કરો તો શું વળે, મરનાર પાછા નહીં મળે. એમાં અમુક સાલસ, સૌમ્ય, સાદગી ભર્યું
કારણ કે હંમેશા તમે જો એમ હસતા નસતા રહ્યા છે. મેન તમે જ્યારે જોયા કોઈ દિવસ એમને ઊંચા અવાજે પણ આપણે બોલતા કોઈએ નથી જોયા. કોઈ દિવસ ઊંચા અવાજે કોઈની સામે નહીં બોલ્યા હોય. નહીંતર અને એક એરો હંમેશા મીડિયા કર્મીઓ સાથે પણ મસ્કરી કરતા જોવા મળ્યા છે. એમનો આ સરળ સ્વભાવ ઘણી વખત આપણને સોશિયલ મીડિયા પર વાયરલ થતો પણ જોવા મળ્યો છે. બહુ જ સહજતાથી જવાબ આપતા હંમેશા જોવા મળ્યા છે. એમના દીકરા પૂજિતની ઘટના ઘટ્યા પછી, કારણ કે પૂજિત નાનો હતો અને મામાના ઘરે ઉપરથી પડીને એનું મૃત્યુ થયેલું છે, મેં વાત સાંભળી છે એ પ્રમાણે. તો પૂજિત પછી બાળકો એમને બહુ વાલા હતા અને એક દિવ્યાંગ બાળકનો એક વિડીયો બહુ વાયરલ થયો જી હતો હજી બિલકુલ પણ. બિલકુલ, આજે પણ બહુ વાયરલ છે વિડીયો. જી કે એને ભેટ્યો છે ને, એમણે સહેજ બી તમે જો પીછેહટ નથી કરી એ બાળક આગળ, અથવા તો કોઈ બી રીતે બી આમ કઈ ચીતરી ચડાઈ હોય એવું ક્યાંય તમને એનું વર્તન નહીં જોયું એમ. એટલે એ રીતે આમ ભેટ્યા છે, પછી એની જોડે વાત કરી છે. બહુ જ, એટલે એમના વિશે મેં કીધું એક એવું અલગ વ્યક્તિત્વ કે ન ભૂતો ન ભવિષ્યથી. દરેક વ્યક્તિમાં કંઈક ના કંઈક ચોક્કસ ગુણ હોય, પણ બધા જ ગુણમાં ક્યાંક ને ક્યાંક ખરા ઉતરવું, એનું નામ વિજય રૂપાણી. અને જી એકાદ 2 5 10 કામ કર્યા હોય તો કદાચ આપણે લિસ્ટ બનાવીએ. 5 વર્ષ પૂર્ણ મુખ્યમંત્રી રહ્યા, સૌરાષ્ટ્રને એટલો પ્રેમ કર્યો, કારણ કે રાજકોટ એટલે રૂપાણી, રૂપાણી એટલે રાજકોટ, એવો એક સમાનાર્થી શબ્દ કહેવાતો. જે દિવસે વિજયભાઈ પહેલી વાર મુખ્યમંત્રી થયા ને, આખું રાજકોટ આમ હિલોળે ચડ્યું હતું કે આપણા વિજયભાઈ મુખ્યમંત્રી થઈ ગયા, આપણા વિજયભાઈ એમ. એ પાનના ગલ્લાથી માંડીને કોર્પોરેટ ઓફિસ સુધી કોઈ ગયું. ત્યારબાદ એવું નહીં, મુખ્યમંત્રી થયા પછી રાજકોટ જ્યારે જ્યારે ગયા ત્યારે બધાને એટલી જ સહજતાથી મળ્યા છે. એ મેં કીધું પાનના ગલ્લાવાળો હોય તો બી, અને કોઈ મોટો કોર્પોરેટિયન હોય તો પણ એ રીતે મળ્યા છે. એટલે બહુ જ સાલસ સ્વભાવના હતા, હસમુખો સ્વભાવના હતા. અને એક અમારા કવિ, અમારા ગઢવી સાહિત્યકારે, કવિ ઉર્મિલે એક રચના એમની રચી છે કે અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે, 2 4 જીવનમાં સારા કામ થાય તોય ઘણું છે, લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે ઘાયલ, પણ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તોય ઘણું છે, અને ક્યાંક મહેફિલમાં મારી ખોટ વર્તાય તોય ઘણું છે. આ બધા જ શબ્દો વિજયભાઈમાં આખા ઉતરે છે. જી મેં બિલકુલ બિલકુલ. જે દિવસથી આપણે સાંભળ્યું ત્યારથી આખું ગુજરાત શૂન્ય મારી ગયું વિજયભાઈ માટે, કે યાર એમની સાથે આવું થઈ ગયું, આ બનાવ એમની સાથે કેમ બન્યો એમ. એટલે મહેફિલમાં ખોટ વર્તાઈ, આખા ભાજપમાં નહીં આખા ગુજરાતમાં એમની ખોટ વર્તાઈ. જી 2 4 બિલકુલ, સાલ અને કદાચ એ ખોટ કોઈ પૂરી પણ નહીં કરી શકે, કારણ કે કામગીરીથી પણ, એમના સ્વભાવથી પણ એમની ખોટ રાજકારણમાં હંમેશા વર્તાશે. હિતેન્દ્રભાઈ આપણી સાથે છે. હિતેન્દ્રભાઈ, અત્યારે જ્યારે આજે વિજય રૂપાણીજી નો અંતિમ સંસ્કાર અને તે બધા જે કાર્યક્રમ છે ત્યાં તેઓ જઈ રહ્યા છે, અત્યારે ત્યાં પહોંચ્યા છે. હિતેન્દ્રભાઈ, શું કહેશો? કેવો માહોલ જોવા મળી રહ્યો છે? લોકો અને સાથે જ એમની સાથે કામ કરતા નેતાઓ, એ લોકોનું દુઃખ કેવી રીતે છલકીને આજે બહાર આવી રહ્યું છે, આ જાણકારી લોકો સુધી પહોંચી છે, ત્યારે પણ એની સાથે આપના પણ જે અનુભવો, ઘણી વાર આપ મળ્યા છો વિજય રૂપાણીજીની, શું કહેશો એમની માટે? પ્રશાંતભાઈ બહુ સાચું જ કહ્યું છે કે વિજયભાઈ રૂપાણી એકદમ સંવેદનશીલ અને સરળ વ્યક્તિત્વ હતું, એમાં કોઈ બી મત નથી. મેં મુખ્યમંત્રી તરીકે એમનો કાર્યકાળ ખૂબ જોયો છે. એકદમ સરળતાથી ઇઝી અવેલેબલ હતા. બીજું, સાચું સાંભળવાની તૈયારી હતી. કદાચ કોકને એમ લાગે પણ સરકારે કોઈ યોગ્ય કામ નથી કર્યું ને જો તમે એમને ધ્યાન દોરો છો કે આ પ્રકારે નિર્ણય લેવાયો છે યોગ્ય નથી, તો બદલવાની પણ એમની તૈયારીઓ હતી. આજે સામાન્ય રીતે જોવા જઈએ તો મોટાભાગે રાજનેતાઓને એમને ગમતી વાતો ગમતી હોય છે, અણગમતી વાતો ગમતી નથી. પણ વિજયભાઈ રૂપાણી અલગ વ્યક્તિત્વ હતું કે જે તમામ પ્રકારની વાતો સાંભળવા માટે પણ તૈયાર રહેતા હતા. આજે મુખ્યમંત્રી તરીકે ઇઝી અવેલેબલ એટલા માટે કહું છું કે એને એની ટાઈમ તમે જ્યારે પણ કહો ત્યારે એમનો સંપર્ક પણ કરી શકો છો. રાત્રે 12 વાગે બી ફોન કરી શકો ને 2 વાગે પણ કરો તો એને એમ લાગે કેમ આટલા વાગે રાત્રે ફોન કર્યા છે. મેં અનેક વખત એમને ફોન કર્યા છે, એમને જવાબો પણ આપ્યા છે ને સૂચનાઓ પણ આપી છે. નિર્ણય જરૂર પડે તો બદલ્યા પણ છે. આજે અમદાવાદ શહેરની એક ઘટના હતી કે જેની અંદર અમદાવાદ શહેરમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ હતો કે અમદાવાદ શહેરમાં જાહેર માર્ગો પરથી તમામ દબાણ હટાવવા, લારી ગલ્લાવાળાને, ત્યારે અમદાવાદના કોર્પોરેશનના એસટી વિભાગના અધિકારીઓ દ્વારા ખૂબ ઊંચા દંડ ફટકારવામાં આવતા હતા. તો એમના દ્વારા તાત્કાલિક મેં એમને ધ્યાન દોર્યું, સાહેબ આ પ્રજાના હિતમાં નથી, તમે બધા રોજગારી ન આપી શકો, હાઈકોર્ટે કીધું હોય બરાબર છે, પણ એક સંવેદનશીલ વ્યક્તિત્વ તરીકે, મુખ્યમંત્રી તરીકે આ તમે વિચારવું પડે, તો તાત્કાલિક એમને અટકાવી દીધું છે. એટલે આવી જ રીતે ગુજરાતમાં યુવાનો દ્વારા એક આંદોલન કરવામાં આવ્યું. ગૌણ સેવા પસંદગી મંડળમાં વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક નિર્ણય કરવામાં આવ્યો કે સચિવાલય કેડરમાં ક્લાર્કની જે નિમણૂકો થાય છે એ 12માની જગ્યાએ ગ્રેજ્યુએશન હોવું જોઈએ. અને જે ભરતીમાં ફોર્મ ભરેલા હતા એ યુવાનો આંદોલન કરવા માંડ્યા. તો મુખ્યમંત્રી તરીકે એમને એ પણ બાબતે જયારે ધ્યાન દોરવાનું કે આ નિર્ણય બદલવો પડે, તો એમને નિર્ણય બદલ્યો. એટલે એ આવું વ્યક્તિત્વ બહુ ઓછું હોય છે. બીજું, હું તો મંગળવારે જ મારી એમની સાથે મુલાકાત પણ થઈ હતી. મંગળવારે પણ હું એમની સાથે, કારણ કે એ સત્તામાં નહોતો ત્યારે પણ હું સતત એમને મળતો રહેતો હતો, એને સતત ઇઝી મળતા હતા.
ત્યારે વાત કરીએ તો એ મુખ્યમંત્રી તરીકે એમને હિતેન્દ્રભાઈ, જવાનો આપ કોઈ વસવસો નહોતો. આપ આજે આ તમને ઘટના પિંગલ બની એક વાત એટલા પહેલાના માટે કહેવા મંગળવારની વાત માંગુ કરો છું. છો હિતેન્દ્રભાઈ, આ ઘટના બની પહેલાના મંગળવારની વાત કરો છો આપ? હા હા, એ મંગળવારે, એ ગુરુવારે આ ઘટના બની, મંગળવારે જ એમને મળ્યો હતો. બીજું, એમને મુખ્યમંત્રી તરીકે 5.5 વર્ષ કામ કર્યું, સંપૂર્ણ સંતોષ હતો. બીજું પિનલ, આપણે જે વાત કરીએ છીએ ને કે હું જ્યારે ગુજરાતની રાજનીતિમાં ખૂબ અફવાઓ ચાલતી હતી કે વિજય રૂપાણી જાય છે અને બીજું એમને અનેક રીતે બદનામ કરવામાં આવતા હતા, ત્યારે હું એમને સ્પષ્ટપણે મળવા જતો ત્યારે કહેતો, સાહેબ મુખ્યમંત્રી તરીકે ચર્ચાઓ ચાલે, તમે જાઓ છો તો મને કે આપણે કે આપણા ઘેરથી કઈ લઈને આવ્યા છે. હવે પાર્ટી આપેલું છે, પાર્ટીએ નક્કી કરવાનું, પાર્ટી જ્યારે કહેશે તો રાજીનામું આપી દઈશ. ને પાર્ટી જ્યારે એમને જે સૂચના આપી તરત એમને ત્વરિત રાજીનામું પણ આપી દીધું. એટલે એમનામાં સહજ અને સરળતા, ક્યારેય મુખ્યમંત્રી તરીકે સત્તાનો કોઈ મોહ નહોતો. આજે વ્યક્તિને સામાન્ય કોર્પોરેટ પદ છોડવું પડે, એ ક્યાંય સામાન્ય કોઈ પદ મળ્યું હોય તો પણ એને છોડતા અચકાતો હોય છે. ત્યારે વિજયભાઈ રૂપાણીને એનો કોઈ વસવસો પણ નહોતો, એ પણ એટલી જ હકીકત છે. બીજું, પ્રજાના કામો માટે હંમેશા અગ્રેસર રહેતા હતા. બીજું, રાજકોટમાં જ્યારે પીવાના પાણીનો પ્રશ્ન હતો ત્યારે ટેન્કર રાજ ખૂબ હતું, ત્યારે પણ પોતે જાતે જઈને લોકોને પાણી પહોંચાડવામાં પણ મોટી ભૂમિકા ભજવતા હતા. આજે સૌરાષ્ટ્રની અંદર જે કઈ વિકાસના મોટા કામો થયા છે એનો શ્રેય કેશુભાઈ પટેલ પછી વિજય રૂપાણીને જાય છે. વિજયભાઈએ જે કામો કર્યા છે એના માટે 100% વંદનીય છે. ગુજરાતના વિકાસમાં પણ વિજયભાઈ રૂપાણીનું મોટું યોગદાન રહ્યું છે. જી બિલકુલ બિલકુલ. અને જયવંતભાઈ, જે રીતે હિતેન્દ્રભાઈએ વાત કરીને આપે પણ કરી, પહેલા પણ ટિકિટ ના મળી ત્યારે પણ એમને બહુ જ શાંતિથી, હંમેશાથી પક્ષની સાથે સંકળાયેલા રહ્યા, હંમેશાથી કોઈ પણ નારાજગી વ્યક્ત ના કરી. જ્યારે આટલા સમય સુધી સીએમ રહ્યા બાદ, એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી મુખ્યપ્રધાન પદે 5 વર્ષ કરતા વધુ સમય રહેનારા સીએમ વિજય રૂપાણીજી છે. અને પછી જયારે પક્ષે રાજીનામું આપવાનું કહ્યું, હમણાં હિતેન્દ્રભાઈએ વાત કરી, ત્યારે રાજીનામું પણ ખૂબ જ સહજતાથી આપી દીધું. ત્યારે પણ કોઈ પણ પ્રકારની નારાજગી નહીં, કોઈ પણ પ્રકારનો વિવાદ નહીં. મુખ્યમંત્રી વિજય રૂપાણી જાય છે તેવી વાતો જ્યારે વહેતી થઈ, ત્યારે પણ એમના તરફથી કોઈ પણ પ્રકારનું એવું સ્ટેટમેન્ટ ક્યારેય સામે ના આવ્યું. એટલે આ એવું કહી શકાય છે કે એમના સહજ સ્વભાવનું એક ઉદાહરણ છે. જયવંતભાઈ, બિલકુલ સાચી વાત છે. એટલે સહજ સ્વભાવના તો ઉદાહરણ અનેક છે. મેં સોશિયલ મીડિયા ઉપર કેટલાક મિત્રોની પ્રતિક્રિયા વાંચી હતી. એમાં મારી એક પોસ્ટ ઉપર કોમેન્ટ કરી હતી, જીતેન્દ્રભાઈ કરીને છે, કે હમણાં જ એ ત્યાંથી નીકળતા હતા તો એમણે કોઈનું એડ્રેસ પૂછવું હતું, તો કે મારી દુકાને કે આવીને એમની કારમાંથી ધારે તો એ ડ્રાઈવરને કહી શકત કે ભાઈ આ એડ્રેસ પૂછી આવો, પરંતુ એ પોતે ઉતરીને આવ્યા અને એમણે એડ્રેસ પૂછ્યું. આ વિજયભાઈ રૂપાણી હતા. અને આવા તો અનેક ઉદાહરણ, એમની જીવદયા પ્રેમની વાત હોય, કરુણા સંસ્થાની વાત હોય, કે એ પ્રકારના બાળકોને મદદ કરવાની વાત હોય, આવા તો સહજ ઉદાહરણ જોવા મળશે. પરંતુ રાજકારણમાં જે છે ને કે રાજકારણમાં સારા વ્યક્તિ છે એ ક્યારેય ટકતા નથી, અથવા તો એ ક્યારેય આગળ આવતા નથી. તો વિજયભાઈ રૂપાણી છે એનું એક વિરોધી ઉદાહરણ છે કે સારા માણસો પણ ધારે તો રાજકારણમાં આવી શકે છે. અને એમનો સંઘ પ્રેમ ક્યારેય છૂટ્યો નહોતો. એટલે એક આપણી ચેનલમાં અતિથિ શો આવે છે, દેવાંગભાઈ ભટ્ટનો બહુ સુપ્રસિદ્ધ શો છે, જી બિલકુલ. અને અનેક સેંકડો લોકોની મુલાકાતો દેવાંગભાઈ લઈ ચુક્યા છે એમાં. તો એમાં દેવાંગભાઈ ભટ્ટને એમણે ગીત સંભળાવ્યું હતું. અને એ પણ કયું ગીત? દેવાંગભાઈની વિશેષતા છે કે કોઈ પણ વ્યક્તિ પાસેથી પોતાની અંતરંગ વાતો કઢાઈ શકે છે. જી તો બિલકુલ. એમાં એમણે ગીત ગાયું હતું, ને એ ગીત હતું નિર્માણનું. એક ગીત હતું, શબ્દો ભૂલી રહ્યો છું, પણ નિર્માણનું ગીત હતું. મેં એમનો વિડીયો જોયો હતો ઇન્ટરવ્યુનો. એટલે જી એમાં એમણે સંઘનું ગીત ગાયું હતું, જે દેશ પ્રેમથી છલકાતું હતું કે આપણે સારા રાષ્ટ્રનું નિર્માણ કરવું છે. તો આ પ્રકારના, અને વીરાંજલિ કાર્યક્રમ હતો ત્યારે પણ એ પોતે મેરા રંગ દે વસંતી ચોલા, આ ગીત એમણે ગાયું હતું. એટલે એમાં જે એ ભાવ એમનો દેખાતો હતો દેશભક્તિનો, એ ખૂબ જ ઉત્તમ ભાવ કહી શકાય. કારણ કે એ એમના અંતરથી, અને એમના હાવભાવ તમે જુઓ તો એમ લાગે કે એ અંતરથી ગાઈ રહ્યા છે. તો કોઈ એક બેઠક હતી એમના ઘરે કદાચ, એમાં એમણે ભજન ગાયું હતું. એ ભજન પણ જીવનની ફિલોસોફી જે કદાચ એમના ચિંતનમાં પણ હતી એને દર્શાવતી હતી. એટલે એક સારા ગાયક પણ, એટલે કદાચ એ પ્રોફેશનલી જે ગાયકો ગાતા હોય છે એ પ્રકારનો અવાજ નહીં હોય એમનો, પણ રાગની એ બધી રીતે તમે જુઓ તો સારા ગાયક પણ એ કહી શકાય. અને એમના સમય દરમિયાન જે લેન્ડ ગ્રેબિંગનો કાયદો મજબૂત બન્યો, દારૂબંધીનો કાયદો મજબૂત બન્યો, પાસાનો કાયદો મજબૂત બન્યો,
આવા અનેક લવ જિહાદ વિરોધી કાયદો એ લાવ્યા હતા, પરંતુ ગુજરાત હાઈકોર્ટમાં એ થયો નહીં, એટલા માટે એને પછી અમલ ન થઈ શક્યો. ગોવંશનો પણ એ કાયદો મજબૂત બનાવ્યો હતો, ધર્માંતરણનો કાયદો પણ મજબૂત બનાવ્યો હતો. આવા તો અનેક કામો ગણાવી શકાય એમ છે, પરંતુ સૌથી મોટી ખાસિયત પીનાલ એ હતી કે એ સરળ અને સહજ હતા. એ બેમત નથી એમાં. જી બિલકુલ 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 પ્રશાંતભાઈ, સરળ અને સહજ સ્વભાવની વાત આપણે કરી. હવે પ્રશાંતભાઈ, અંતે તેમના રાજકીય નિર્ણયો વિશે શું કહેશો આપ? ખાસ કરીને જે રીતે મેં કહ્યું કે પહેલા પણ એમને કોઈ એવું નથી કે બહારથી આવ્યા અને પદ મળી ગયું, પરંતુ 1987માં તેઓ કોર્પોરેટર બન્યા, રાજકોટ શહેરમાં ભાજપના મહામંત્રી રહ્યા, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર રહ્યા, 3 ટર્મ પ્રદેશ ભાજપ સંભાળી તેમણે, અને પછી મુખ્યપ્રધાન તરીકે 5 વર્ષ તેમણે ગુજરાતમાં કાઢ્યા. શું કહેશો એમના રાજકીય નિર્ણયો માટે? એમના કયા નિર્ણયોથી ગુજરાત આજે અગ્રેસર આપણને જોવા મળી રહ્યું છે, અને એમની આ જ બધી ખૂબીઓના કારણે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ કેટલા નજીક જોવા મળ્યા? કદાચ 2000 પહેલાનું રાજકોટ કોઈએ જોયું હોય અને અત્યારનું રાજકોટ જોઈ આવે, મને લાગે છે આ 25 વર્ષનું રાજકોટ. કારણ કે મૂળ 2000 વખતે 2000 થી 2005માં ત્યાં કોર્પોરેશનમાં બહુ સક્રિય, 2006માં એ રાજ્યસભામાં ગયા, અને એ તો 1990 થી 2000માં રાજકોટમાં એમણે સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયર રહ્યા. એટલે એ 25 વર્ષનો ગાળો તમે જોઈ આવો ને અત્યારના રાજકોટમાં, એટલે લગભગ તમારા મોઢામાં શબ્દો બીજા કોઈ રહેશે જ નહીં. એટલે એકદમ રંગીલું રાજકોટ જેને કહેવાય છે ને, એ અત્યારે ચોક્કસ પ્રમાણે દેખાય છે, અને એની પાછળ સૌથી મોટું યોગદાન વિજયભાઈનું છે. આજે રાજકોટની અંદર એમ્સ આપી હોય કે રાજકોટને એરપોર્ટ આપ્યું, ઇન્ટરનેશનલ એરપોર્ટ, તો બંનેની પાછળ વિજયભાઈનો બહુ મોટો હાથ, યોગદાન છે. એક નિર્ણયની વાત કરો છો, આમ જોવા જાવ તો નરેન્દ્ર મોદી પછી અત્યારે 10 વર્ષમાં સૌથી લાંબો ટેન્યોર એમનો રહ્યો. નરેન્દ્રભાઈ મોદી જ્યારે આવ્યા ત્યારે ડિજિટલ પ્લેટફોર્મ એક લેવલ પર જર્ની કરી રહ્યું હતું, પણ એને ફાઇનલ એક શેપ આપવો, એટલે આખું અત્યારે ગુજરાત જે ડિજિટલ ગુજરાત છે, ઈ ધરા, ઈ કેવાયસી ની વાત ગુજરાતની હોય કે ખેડૂતોના તમામ પ્રશ્નો ઓનલાઈન પોર્ટલથી થાય છે. આઈ ઓરા પોર્ટલ છે, આઈ કિસાન પોર્ટલ છે, આ બધા જ ને ફાઇનલ શેપ વિજયભાઈ રૂપાણીના ટેન્યોરમાં અપાયો 2016 થી 2021માં. અને એ વખતે આ બધું જ જે ટ્રાન્ઝિશન થયું, ડિજિટલ ટ્રાન્ઝિશન જેને કહેવાય, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન જે કહેવાય, એ એમના કાળમાં થયું છે, અને બહુ ઝીણવટપૂર્વક. કારણ કે મને યાદ છે એ વખતે પંકજ કુમાર રેવન્યુ સેક્રેટરી હતા, પ્રશ્નો રેવન્યુના રહેતા હતા, એ રેવન્યુ સેક્રેટરી હતા, ત્યારબાદ એ મુખ્ય સચિવ પણ થયા. એટલે એમની સાથે રહી અને બહુ ઝીણવટપૂર્વક એક એક વસ્તુને, કારણ કે પોતે ખેડૂતની વ્યથા પણ જાણતા હતા, પોતે રેવન્યુની વ્યથા પણ જાણતા હતા, ગ્રામ પંચાયત તરીકે પંચાયતની વ્યથા પણ વિજયભાઈ જાણતા હતા, કારણ કે આવતા હતા જ એવા છેડેથી. એટલે એ એટલું બધું ઝીણવટપૂર્વક કામ કરીને આખી આ પોર્ટલને, ગુજરાતી પોર્ટલ વત્તા, તમને કોરોનાનો એક કિસ્સો યાદ આવતો હોય તો બધાને, શરૂઆતમાં જે 2020માં પહેલો કોરોના આવ્યો અને આપણું લોકડાઉન થયું અને કંટ્રોલ રૂમ થયો SEOCમાં, સ્ટેટ ઇમરજન્સીમાં, ત્યાંથી બધાને ફોન કરતા હતા. એ ફોનનો એક વિડીયો બહુ વાયરલ થયો હતો. હું વિજયભાઈ બોલું છું, આપની તબિયત કેમ છે, આજુબાજુમાં સ્ટાફ સહકાર આપે છે ને, કઈ તકલીફ નથી, જરૂર પડે કંટ્રોલ રૂમ ખોલ્યો છે આપના. એટલે આ રીતની આખી જે કરવી, સાહેબ આ મુખ્યમંત્રી તરીકે, એટલે આ એક CM કોમન મેન તરીકેનું કામ એમણે કરેલું છે. કદાચ હજી પણ ઘણી એવી વાતો હશે, ઘણા એવા નિર્ણયો હશે પ્રશાંતભાઈ, પણ આપણી પાસે સમય ખૂબ જ ઓછો છે. ખૂબ જ એમનો હું બધાને ખ્યાલ છે, હું નિરમામાંથી ભણેલું છું, એમનો દીકરો નિરમામાં ભણતો હતો, પણ ક્યારેય નિરમામાં વિજયભાઈએ પગ નથી મૂક્યો. ખાલી એક છેલ્લે નિરમાના ફંક્શનમાં મનોહર પારીકરને લઈને આવવાના હતા ત્યારે જ આવ્યા, એ સિવાય દીકરાની કોઈ પણ જાતની ભલામણ કરવા, એ પોતે ચાલુ મુખ્યમંત્રી હતા, કોઈ દિવસ ભલામણ ઉપરથી ઊંધું કહેતા હતા કે એનો વાંક હોય તો એને તમે બે થપાટ મારવી મારી લેજો એમ. બધું એક સરળ અને સહજ સ્વભાવનું ઉદાહરણ કહી શકાય છે. અત્યારે ચોક્કસથી આપ સૌએ પણ એમના વિશે ઘણી વાતો કરવી હશે, એમના વિશે જેટલી વાતો કરીને એટલી ઓછી હશે, પરંતુ સમયનો અભાવ છે, એટલે આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરવી પડશે. જયવંતભાઈ, પ્રશાંતભાઈ, હિતેન્દ્રભાઈ, આપ સૌ મારી સાથે ચર્ચામાં જોડાયા, વિજય પાણીજી સાથેના અનુભવો શેર કર્યા આપે, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો આજે પૂર્વ CM રૂપાણીની રાજકોટમાં રાજકીય સન્માન સાથે અંતિમ વિધિ યોજાઈ રહી છે, ત્યારે તેમના સન્માનમાં તેમને યાદ કર્યું છે, અને સાથે તેમના સાથેના ઘણા બધા લોકોના જે અનુભવો રહ્યા છે, તેમના સરળ સ્વભાવના, તેમના રાજકીય નિર્ણયોના જે અનુભવો રહ્યા છે, તેને આજે યાદ કરવાનો પ્રયાસ કર્યો છે, તેમને સન્માન આપવાનો પ્રયાસ કર્યો છે, અને ગુજરાત ન્યૂઝ તરફથી પણ આજે પૂર્વ CM વિજય રૂપાણીને ખૂબ જ દિલથી શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ, પરંતુ એમની ખોટ હંમેશા રાજકારણમાં વર્તાશે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.